જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા એક વ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ હોપ બધા મજામાં હશો ને. જો અત્યારે આજનો વ્લોગ આપણો શરૂ થઈ ગયો છે વહેલો કોઠારીએથી. અને અત્યારે જો સોટું બધા આપણા ઘર પરિવાર સાથે આવી ગયા છીએ. લાવો એક દાચેરો હાલો હે. અને સોટું બધા આવી ગયા છીએ વહેલા જો કોઠારીએ. મમ્મી હોય તો આઈને ચાલુ કરી નાખી તું ઘઉં વાટવાનું, પણ આપણે કીધું ચાલો પેલી બસથી શરૂ કરીએ. પેલી ગાડી જાય પૂછા એ છોકરું નહીં, એ સાડીઓ છે. સૌથી જણ સમજે ની સાડીએ સાડીએ લીધી છે. તો સાપ જણ સમજે ની પહેલી જ છે મુહૂર્તની મમ્મી આવી હે. એ અને પેલો ભાઈ પાણી લઈને આવે ડોહાઈને પછી સમજો રાગ ભાઈ આવી ગયો. કેમ ગજેન્દ્રસિંહ? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચલો મંડાઈ દો. સમ બાલ છે મેં કપાયા છે જે આમ કહે ટોપી કાઢજો જોઈએ. અને સારા કપાયા છે પણ ટોપી દેખાતા નતા. એવું પાછળથી બગાડી નાખ્યા. પાછળથી સારા ના લાગે મને. મોર કાલે અમે જોયા હતા અને હાલ હું આવતો હતો ને 10 લડ્યું તો એમી. જો આટલું વાત નાખી દો હજી વાટો છે અને ખાવા બે હશે. નાસ્તો કરવા ખાવાની નાસ્તો કરવા ખાઈ આવી તું ફેરી વળદો મેલે હમણાં ખાઈ છીએ. નાસ્તો કરીએ ગાઈસ, ખાતા નહીં. ખાવાનું જુદું આવે, નાસ્તો જુદું આવે નહીં કોઈ. છોટું એ કોલ્ડ ડ્રિંક પીલા છોટું એ મોઢું એ નહીં જોઈ ખાઈ. હા તો ગાઈસ જો નાસ્તો કરવા બેહ્યા છીએ. થોડું આટલું વાટ્યું છે. કારેલોનું શાક લાવ્યા હતા, બટકો વંગારેલો હતો. અને આપણે તો થોડું ભાવતું નહીં કે ડુંગળી રોટલો ખાઈએ છીએ. ચપકી ભાઈ હું લાવે પેસી લાવે લે આતા ડબ્બો લઈ જા. લે ફોને લઈ જા. ગાય જો ભાઈ તો લાવે છે કઢી ને રોટલો. તો ગાય તાપ લાગે છે ને વિચારામાં ઘેર જવાનું થઈ જશે. અને બધા હેડ્યા છીએ ઘેર. અત્યારમાં આવ્યા હતા પણ કોઈ એટલું બધું જોર કરીને વાઢી નહીં ગાઈશ. આટલું એક વાઢી છે, વધારે વાઢી નહીં. જો આમાં બિસ્તરા પોટલા ઘેર હેડ્યા. આ કોઈ વાટતો નહીં કે ઘેર જવું ના પાડતો હતી મને મુટકી જુદુક વાટવા લે. ના જોર આવે છે ભાઈ, જોર આવે છે ને એટલે ગાય છે ને ઘેર હેડ્યા ને વાટવાનું હતું. 1-2 વાગે સુધી વાટવાનું હતું. હાલ કેટલા વાગ્યા? 11 જ વાગ્યા છે ગાઈસ. 11 વાગ્યા છે ને આપણે ઘેર જઈએ છીએ. કારણ કે ઢોર તડકો બોજેલો છે એટલે એ પણ જીવ છે. એ કીઓને તડકો આપણો કોમ હોય પણ એઓને સોયડો બોધવો પડે ગાઈસ. એટલા માટે ઘેર જઈએ છીએ. જો આપણે છોટું એ અમારા લાલ હે એક અમારા લાલની એ વિચારવું પડે. જો કે બાપડા આવ્યા હતા ના રિક્ષામાં બે રસ્તા તમને બતાવું છો. આવ્યો હતા ને બાપડો છોકરો હુઈ ગયો તો હે ઓછો ડે રહી જઈશ ગુજામાં કોક ભરી શું ભરીશ સવારનું લાવે છે. ઘેર જવાનું છે. હુઈ તો નતો જો કે હે ના રોવે હોત નહીં પેલું હે દાચેલું લેવાનું છે. તો ગાઈઝ હું તો બાઇક લાવ્યો હતો, મમ્મીની રિક્ષામાં આવ્યો હતો. તો ગાઈઝ જો અત્યારે સીધા વાગી જશે લગભગ 100 વાગવા થઈ જશે. ટાઈમ જોઈ લઉં 7 વાગી જશે ગાઈઝ. ટાઈમની એ ખબર નહીં પડતી. અને કેમેરામાં નહીં ખબર પડતી હોય, બાકી શાક વળી જઈશ, દાળો હાથમી જજો ચારે બાજુ. અને આપણે વાતાવરણ રહી ગયું છે એટલું વાટીએ નહીં છોટું. તો ગાઈઝ જો એવું બધું છે. તો ગાઈઝ મૂડ જઈ દેખાતા હોય તો ગાઈઝ હવે મૂડ જોઈએ ગાઈઝ ઝાડીઓ ફરે. જય માતાજી ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. અત્યારે વાગી ગયા છે લગભગ 8 સાડા 8. ખેતરમાં આપણે વહેલા આવી ગયા હતા. તમને ખાસ વસ્તુ બતાવું જોજો હો.
મોર આયા છે ગાઈસ ખેતરના હેડે પેલા રહ્યા અહીં સરીએ ગાઈસ એ જઈ તો ગાઈસ જતો રહ્યો અને જો અતારમાં છે ને આપણે કેટલું બાકી છે ખબર છે જો એટલું જ ખાય ને ઘઉં એટલા બાકી છે અને આ બધું આપણે વાઈટ નાખ્યું અને 2 દિવસથી આપણે બ્લોગ નહીં નાખ્યો પાછો કાલે ઉતાર્યો તો અધૂરો હતો કે એ તો અપલોડ નહોતો કર્યો આજે બ્લોગ શરૂઆત કરી જો આટલું બાકી છે એ અડધો અડધ વાઈટ નાખ્યું તે દિવસ આપણે બ્લોગમાં નહોતું કીધું કે ઘઉં વાઢવાનું ચાલુ કરવું છે તો બીજા દિન ચાલુ એ કર્યું હતું પણ બ્લોગ આપણે અપલોડ નહોતો કર્યો તો મેળાવા તો આવવાના ભેગું તમે જોઈ લીધું હા આગળ બાકી તો જો આટલા આવી જાય છે દાડી ગાય ગાવાટા દાડી શું કહેતા બધા મોયડા પોકરા મોર તો કે બાપડો નિજ્જત આલકી એને શું કહેવાય ખબર છે હા સરકાર શ્રી એને રાષ્ટ્ર પક્ષી તરીકે પેલું કરી છે મોયડા કરે છે તને ખબર પડે છે મોર તો કે હરખી રીતના બાપડો ઇજ્જત આલે મોયડો કહેવાય મોર મોર મોયડો કે કેટલો મોયડો ભાઈ છે એવું કરે જો તો પાછળ પડક મોમાં એ કેમ કે આગળ થઈ જવું હું એ કે કહીશ બધા ઓમછી વાટે છે કે શું કરીએ ખબર તો આ બધા આવી ગયું છે સોનો એમ કહું જબ્બર વાઈટ નાખું એમ જબ્બર વાઈટ નાખું અને પછી ને એ રેવામાં શેઠ પકવા થાક હું સાઈડ હંગાજ પૂરો કરજો કે એવું કાઠું કજી મારું તો એટલે તું આવું જ નહીં ના આવું કજી ઈ મો અઠાઈ માટે કેટલું જોર કર્યું તો અઠાઈ માટે ગાય મારે પડેલું આવી છે માર પડેલું આવી છે જો પેલા સાડીઓ ભાઈ એકલા આમ તો જોર શીખ બાપડા શું કે ફાવશે નહીં કયો ને તો ગવા જ લીધા હા પેન્ટ ઉતરી ગયું ગાય એક હોય બનાવ્યા હતા ભૂચન બનાવી છે પણ ભૂચન તો વેરાઈ જઈશ પણ પેલા સાડીઓ ભાઈ એમ છે જો ફાઇનલી ગાય જો વાત તો છે ને પૂરું થઈ ગયું છે તર શેખ ખુજી જો થાય પૂરું થઈ ગયું અને આજે ભાઈ નહીં આવ્યો અને મમ્મીની આગળ હેઠ્યો અને રિક્ષા આપણે ચાલુ કરીને પછી યાદ આવ્યું બ્લોગની ક્લિપ લેવાનું તો રિક્ષા ચાલુ કરજો ને છોટું થઈ જરો મજો અને આમ જઈએ છે ઘર ભેગા દાળો પેલો રહ્યો જો એ ટોશમાં રહ્યો એટલા છે અને છોટું બેસીએ છીએ રિક્ષા વાળી અને જતા રહીએ બરોબર કે છોટું આમ કાલે આવશું ગાઈસ કાલે ઘઉં કટે છે અને આજ તો ભાઈ છે ને જે છે ઘેર પોણી વાળવા અને દવા છોટવા રહ્યો છે એવું બધું છે ગાઈસ જતા રહીએ ઘેર આવી જશે ને ઘેર તો જો પોણી આવી તો સુલો બુલો ભરાઈ ગયો ગાઈસ જો એ ગાડી શું કરે સુલો પોણી નો ભરાઈ ગયો ગાઈસ